એ ક્યાંથી આવ્યા નાખવાના છે હવે ઉપર મારા હાહરા બનાવતા છે અત્યાર સુધી. મારે ટેન્શન છે લાડ બધું એમાં એવું છે આગળ વહી જાય થોડીક વાર વહી ગઈ ને એટલા બેલા છે ને ભાઈ હવે રહ્યા છે ફોટો પાડી લીધો છે ને ભાઈ આ બેલા શા માટે મંગાવ્યા છે ને એ તમને કહી દઉં. તો કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે ફરી એકવાર અમારા ન્યૂ બ્લોગ વિડીયો ની અંદર. અત્યારે જો હાંસ પડી ગઈ છે ને પવન જો કેવો છે, ટાઢો પવન ઉડે છે. અત્યારે ક્યાંક બહાર નીકળવાનું મન થાય ઘરની બહાર. બાકી બપોરે તો એટલો તડકો પડે ને ગજબનો. અત્યારે છે ને અમારે બેલાનો ફેરો આવી ગયો છે બેલાની બહાર, તમને બતાવું. તો આ બેલા અમે મંગાવ્યા છે અને ફેરો છે ને અહીંયા ઠલવવો પડ્યો, કેમ કે જો અહીંથી છે ને ટ્રેક્ટર આવે એમ નથી કે પછી અહીંથી આવે એમ નથી, બે જગ્યાએથી છે ને આવે એમ નથી, કેમ કે રસ્તો છે ને બહુ હાઈકડો છે. ટુ વ્હીલ એક આવે, અમારે કાંઈ પણ વસ્તુ લાવીને તો ન્યા નાખવી પડે કે ન્યા નાખવી પડે, પછી છે ને અહીંથી ઠેઠ શું અહીંયા ઘરમાં હારવી પડે, કેમ કે રસ્તો છે ને બહુ હાઈકડો છે. એટલે ગમે એ વસ્તુ લાવવામાં અમારે બહુ પ્રોબ્લેમ થાય છે. બેલા છે ને અત્યારે તો સોનિયા નાખ્યા છે, હવે સાંજે હારવાના છે. જેમ કે બધા 3-4 જણા થાય ને તો સાંજે હરાઈ જાય એમ કહેતા હતા સંજય. અત્યારે તો હવે ના પડ્યા છે. આ જો અમારે એક પ્રોબ્લેમ હાલ થાય ને તો એક પ્રોબ્લેમ આવી જાય. આમ તો આ પિલોર છે ને અહીંથી ફાટી ગયો છે, શું પ્રોબ્લેમ છે ને ખબર નહીં. ઉપરનો ભાગ આગળ આવી ગયો અને આ દિવાલ છે ને અંદર વહી ગઈ. જો આ રીતના થયું છે. સંજય કહે કે આ વાવાઝોડું આવ્યું, ઓલું વાવાઝોડું શું ઓલું ધરતીકોપ થયો ને ત્યારે એવું થઈ ગયું એમ કહેતા હતા. હું હોય કંઈ ખબર નહીં. ને અત્યારે છે ને હું બ્લોગ શૂટ કરું છું, સંજય વહી ગયા ઘેરે. એ અહીંયા જ હતા. એ કે હું ઘરે જાઉં છું, થાકી ગયો બહુ, કેમ કે આખો દિવસ અમે છે ને વિડીયો ને એવું બધું બનાવતા હતા, એટલે ના તડકો એ બહુ હતો. ને અહીંયા જો અમારે છે ને આ માલ બાંધવાનું ઢાળિયું બનાવે છે, પતરા નાખવાના છે હવે ઉપર. મારા હાહરા બનાવતા છે અત્યાર સુધી. એ હમણાં છે ને આગળ ઘરે ગયા તો આ રીતના કંઈ કરી નાખ્યું, માથે નાખશે પતરા. હરિંગવો કાંઈ નડતો નતો એટલે કે હરિંગવો રહેવા દો, બાકી મેં કીધું તું કાઢવાનું છે, નહીં કાઢવો પડે. હિંગુય બહુ આવી છે એટલે રહેવા દીધો. જો આમાં હવે પતરા નાખ દે એટલે મસ્ત થઈ જાય. આ બધું હારવાનું છે એ પડ્યું છે ને અહીંયા. હવે હું ઘરે જાઉં છું, કેમ કે મારે છે ને જે રસોઈ બનાવવાની બાકી છે ને વાગવામાં 6 વાગી ગયા છે. તો હું ઘરે જાઉં, સીધી ઘરે વહી આવી છું. ઘરે એટલે રૂમમાં વહી આવી ને સંજય તો મારી પહેલા વહી આવ્યા ને ફોનમાં જોવા મળ્યા. અમારે બળતરા જ નથી ઓછી થતી. તમારે શું ટેન્શન છે? મારે ટેન્શન છે લાડ બધું એમાં એવું છે, સીઝન ખુલી ગઈ છે ત્યારે ખેતીની સીઝન ખુલીને માથે જતા ડીઝલ મળતું નથી, એટલે પબ્લિક ટ્રેક્ટર રાખવા એટલે પબ્લિકને ડીઝલ નથી મળતું, એટલે પબ્લિક એમાં બધું હેરાન બહુ થયેલું છે. થેન્ક યુ, તમે તમારી પરેશાની અમને કીધી. જો પરસેવો અત્યારે પરસેવો થાય. હાંસ પડી ગઈ તોય પંખાને કેપેસિટર વહી ગયું. કેપેસિટર જ કહેવાય કે, એટલે ધીમો ફરે. મેં કીધા ધીમો કેમ ફરે, પણ તમે કાલ નતા કહેતા કેપેસિટર વહી ગયું. આપડા મગજને કેપેસિટર. હાલો હવે અત્યારે હું રસોઈ બનાવી નાખું, ખાવું તો જોહે ને. મિત્રો અત્યારે ધવાડો કેટલો થાય જો આ રાંધે છે અહીંયા. ધવાડોની ગરમી કેટલી થાય ઈ જો. ઓહો પલ્લી ગયા આમ તો જો. તો એક તો બધું પેક, ધવાડો કઈ નીકળે નહીં, એમાં અહીંથી ગરમી આજ બહુ છે પાછી. મારે બેલા હારવાનું છે, બધા બેલા હારે છે. હું જાવ ઘડીક બેલા હારવા લાગુ. હા તો જાવ, મેં જો રોટલા બનાવી નાખ્યા ત્યાં તમે બેલા હારવા જાવ. શાક મૂકીને પછી આવું. કાંઈ વાંધો નહીં, તું શાક મૂકીને આય તો હું ઘડીક છે ને હારે રાખીએ. જો દીપકભાઈ ની બધા હારવા મળ્યા છે અત્યારે, અમારે યતનભાઈ બધા અહીંયા રમે છે. તો હાલો ઘડીક છે ને આપણે બેલા હારવા મળીએ. જો અત્યારે અહીં બેલા હારવાનું કામકાજ ચાલુ થઈ ગયું. તો ભાઈ છે ને લાઇટ વહી જાય છે ને લાઇટ આવે છે એવું થાય છે પાછળ. ને જો એટલા બેલા હરાઈ ગયા છે, તો આ લાઇટ આવી છે ને આગળ વહી જાય, જોઈજો ઝટકો મારી જાય, આગળ વહી જાય. થોડીક વારમાં જો વહી ગઈ ને એટલા બેલા છે ને ભાઈ હવે રહ્યા છે ને કેટલા હરાણા છે ને તમને આડી થપ્પો તમને બતાવું. તમે મારો એ હતો જોઈ શકો છો, તમે જોશો ને ત્યારે હાવ ભાઈ રફ થઈ જશે ને. હાવ એક તો ઓલી શું કહેવાય ગારા આવડ્યા ઈટુની શું કહેવાય ભૂકી કહેવાય, એ ભૂકી સ્વેટી છે ને એક તો પરસો ગારા જેવું થઈ જાય. ને કેટલા બેલા હરાણા જો એટલા બેલા હરાણા છે. આ થપ્પો માર્યો છે આખો. ને હજી તો ઘણા બધા બાકી છે, તમારી સામગ્રી તમને બતાવ્યા હતા ને એટલા બાકી છે હજી. તો હાલો ઘડી હારે રાખી. અલી ભાઈ બધા બેલા હરાઈ ગયા છે. જો થપ્પો મારી દીધો છે જોરથી. એક લારી હતા ને 300 બેલા હતા ને એટલા બેલા લાવ્યા છે ભાઈ. હારી હા ભૂકા કાઢી નાખ્યા. 12-13 જણા હતા. હવે ગુલ્ફી મંગાવી છે, થોડીક ગુલ્ફી ખાઈ લઈ. નાવું તો છે પણ હવે થોડાક હારી લઈ. મારો વેહ બતાવ્યા બધાને, આ પબ્લિક ના મારો વેહ બતાય બધા. અહીં લાઈટ હોય તો તમે બતાવો. હા લે લાઈટ આવું કેમ છે આમ ફરી જા તું ઊંધું હાલસ બસ. હવે રેડી.
ઉભા રહો. આ કેવું કામ ભાગે? આ જો આગે ભાગે આગે નો જવાનું હોય, પડખેથી લેવાનું હોય. પડખ્યાથી બતાવું. હા. જો પડખ્યાથી પગથી મારવાનું. આ પણ ધૂળ તો સોટે જ ને બેલા હારો તો. આમ જો ફરે હવે. તો નાવાનું છે કે ના રે ના, હુઈ જાવ સાડી પાણી. આમ ન હોય નાઈ આવ જાવ કાંઈ કે ચાકડી ગુલ્ફી ના આવે તો તમે નવાઈ જાય. બધા બેલા હરાઈ ગયા. મેં ધૂપ કર્યો ને બસ હજી રાંધું ચાત તમે હારી હતી. એટલા જણા હતા ખબર છે? સાસા બધા હતા. પાડો પાડો વાળા બધા ઘણા કરાવી ગયા હતા. આપણે ઈ હારું કા ઈ હારું બધા ગમે એમ કામ હોય એકા બીજા આવી જાય. મદદ કરે ને બધા હારવા લાગે. હરાઈ મારી છે ને ગુલ્ફી આવે છે ને ગુલ્ફી ખાવાની છે. નાઈ નાખો ને નાઈ નાખું પણ ગુલ્ફી આવી જાય એટલે ગુલ્ફી ખાઈને પછી બધું. પેલા નાઈ નાખો કાંઈ પેલા ગુલ્ફી પછી બધું. શું હાલો જો મિત્રો અત્યારે ખાઈ લીધું છે, ગુલ્ફી ખાઈ લીધી છે અને અત્યારે સરસ મજાના ભાઈ આહા હા હા પગ કસરાય છે, કાંઈ ઘટે નહીં જો છે. ગુલ્ફી ખાઈ લીધી છે અને અત્યારે સરસ મજાના ભાઈ આહા હા હા પગ કસરાય છે, કાંઈ ઘટે નહીં જો. મછાસ થાય છે, મછાસ એક નંબર. તમે બેલા હેરા કે પગ દુખતા હે તો કસરી જાવ. એ વાત હાચી, કાંઈ ઘટે નહીં. ઓ વરાનો હું થાવ કો વરના નું એટલે હું તું પગ કસર તો હું થાવ ને હો વરાનો એમ છે હું પગ કસરી લઉં તો 200 વરાની થાય ને. ડબલ. હા તાર ડબલ 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 લાઈટ વહી ગઈ. એ આવી ગઈ એટલે લગભગ તો હોય અટકી જાય હોય એવું લાગે. હો તો હવે હેના પાડી પેલા ભાઈ હો વરસ માણા બધા જીવતા, હવે તો હો વરસ હેના પાડી લાઈટે વહી ગઈ છે. કયા કોને ખબર હોય કાંઈ નક્કી નહીં. હવે તો હોઈ જઈ, લાઈટ આવશે તો એ જ લગભગ નીંદર આવશે, બાકી નીંદર નહીં આવે. તો બધાને ગુડ નાઇટ. મિત્રો છે ને સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે. અત્યારમાં મારે એક થંબેલનો ફોટો પાડવાનો છે. થંબેલના ફોટા હાટું જો અહીંયા પાવડર થાય છે, મેકઅપ 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 થોડો કરવો પડે, ફર્નિચર થાય જો. એ વીગડો વીગડો ઈ માર ગરમી થઈ ગઈ મોઢું છે ને એટલે લોસી નાખી. લૂસવું પડશે મોઢું. થંબેલનો ફોટો સારો આવે, નકર તો હું મોઢું જોઈ કોઈનું ગમે નહીં. ઓહો હો 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 વધી જો પાવડર, નથી વધી ગયું. પાવડર વધી જો, વધી જો. તમે બહાર જવાનું. તો મિત્રો અત્યારે છે ને ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ઘડી ખબરમાં છે ને ભાઈ ઘડીક મજાક કરીએ ને તો ઘડીક છે ને ફ્રેશ મૂડ રહી. જો આ બેલા છે ને બધા હાંજે હાર્યા હતા ભાઈ, ને હાંજે હાર્યા હતા ને તમને હરખા બતાણા નતા એટલે હું આ થપ્પો તમને બતાવતા. બધા બેલા હાંજે હારી લીધા હતા. કેમ તડીકો કાંઈ ઘટે? આગળી ઓગળી જાય હાલો કઈ ફોટો ઓગળી જાય એટલે આ પાવડર પછી ફાઉન્ડેશન પછી ઓલું કેવું થઈ જાય લેપડા થઈ જાય. લેપડા બહુ તડીકો છે હો ભાઈ. જે કામ કરવાનું છે ને એ કરાય. અહીંયા સોટી ગયા રીંગણા ને ફૂલડા જો એ બધું થાય. તો મિત્રો બકાલું અત્યારે બહુ મોંઘું છે ને અમે છે ને ઘરે એક રીંગણી વાવી છે. જો આમાં ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમે બધાય મારી ઘરથી રીંગણા લઈ જાયજો. વાહ જે મળશે એક એક દે, પણ આ પાકે તઈ આવી જો તો દિલદાર દિલદાર. એક છોડવાના રીંગણામાંથી કેટલાક ખાહે તું? બધાયને રીંગણા દેવાના છે. આ બધાને રીંગણા દેવાના છે. ભાવ છે કે બધાને ખબર જ છે કે ભાઈ છે ને કોઈ લેવા આવવાના છે નહીં એટલે હું કઈ દેવા જવાની સૌને એવું નથી. તમે તારે આવી પાકેલું છે ને તો અમે આપશું ને. હિંગુ ખાવીને તો અત્યારે પાકેલા નો હોય. કાસા રીંગણા ખાવાના, પાકેલા નો ખાવાના હોય. એમાં રીંગણા થાય તઈ. હા એમ. હિંગુ ખાવીને તો અત્યારે આવજો, સીઝન માં આવજો. હિંગુ ને રીંગણા હોય ને તઈ. હા હિંગુ તો ભાઈ 12 મસ્યું છે એટલે આવ્યા જ કરે તો ચાલુ જ હોય. આપણે લીંબુડી વાવી છે, ઘરના લીંબુ થઈ જાય ટૂંક સમયમાં. હમ. પોર થઈ જાય. પોર થાય? આવી જાય પોર લીંબુ? પોર લીંબુ નો આવે એમાં. કઈ નક્કી નહીં. આવી જાય જો બાકી પોર. કઈ નક્કી નહીં બહુ. લીંબુ પોરે બધા છે ને લીંબુ લઈ જાયજો શરબત બનાવવા ઉનાળામાં. જમરૂ કઈ આપણે છે ને કાપી નાખી છે એમાં ઝીણા ઝીણા આવી જાઓ, ઘણા આવી જાય ઝીણા ઝીણા. જો આવવા મળ્યા છે. જમરૂક પાકશે ને તમને હું વિડીયો બતાવી કે જો આવા રીતના જમરૂક પાક્યા છે, મોટા મોટા પાકે આમાં તો ખાવાય તો બધા આવી જાયજો. હાલો તું રાડ્યું નહીં. આપણું કામ કરી લઈ, ફોટો પાડી લઈ. ફોટો પાડી લીધો છે ને ભાઈ. આ બેલા શા માટે મંગાવ્યા છે ને એ તમને કહી દઉં. અહીંયા છે ને ભાઈ અમારે એક ફરજો હરખો બનાવવાનો છે. જે આ ઢાળ આપેલો છે ને હવે વિચાર એવો છે કે આમથી હામોથી ઢાળ આ બાજુ આપી દઈ ને આમનો હાળંગ ફરજો છે. તો અહીંયાથી લઈને હામી દિવાલ સુધી 2 સેટ સુધી ફરજો કરી નાખવાનો છે. ને એવું લાગે ને તો વચ્ચે દિવાલ મારી ને આ એક સાઈડનો રૂમ કરી નાખવાનો છે ને આ ફરજો છે ને એમને થઈ જાય. ને આ છે ને ભાઈ અહીંયા જો ખાલી છે ને પતરા જે વચ્ચે એમાંથી જૂના પતરા જે છે ને એમાં આ બધા જૂના પતરા એમાંથી જે નીકળશે ને પતરા એ પતરા આની માથે ચડાવી દેવાના છે. અહીંયા માલ સામાન ગમે કાંઈ પડ્યો રહે એટલે શું છે કે વાંધો ન આવ્યો. ખાલી આમનું અટકળ ખાલી રાખવાનું છે. બાકી તો આ બીજું કાંઈ વસ્તુ અમે કરવાનું નથી અહીંયા. નકર અહીંયા અલગથી રૂમ બનાવવાનો નથી પણ એ કેન્સલ કર્યું છે ને. આ બેલા છે ને એની અહીંયા એક દિવાલ આવશે, એક દિવાલ લગભગ અહીંયા આવશે, કા પિલ્લોર આવશે. જે વસ્તુ કરશું ને આમાં તમને હું બધું અપડેટ આપતો રહી કઈ રીતનું કરવાનું છે એ તમે જોઈજો. અને આ રીતનો છે ને ફરજાનું એ બધી વસ્તુ કાઢવું પડે એમ છે. ને પતરા છે ને ભાઈ બધા છે ને હળી જશે એટલે આ કરવું પડે એમ છે. જો બધામાંથી પાણી બહુ પડે છે, બીજું કાંઈ છે નહીં આમાં.
જો આ બધા પતરા હળી ગયેલા છે, તૂટી ગયેલા છે. જો અહીંયા તમારે હમ હશે ને એટલે છે ને ભાઈ ફરજો છે ને હેરખો કરવો પડે એમ છે, એટલા માટે બધી વસ્તુ મંગાવી છે. તો સંજયભાઈ વ્લોગ ઉતારતા હતા ને હું છે ને બહુ ગરમી થતી હતી એટલે ફટાફટ આવીને નાઈ નાખી. તો નાઈ નાખીને તો પાછું મારે છે ને કામ કરવાનું છે, ધૂળ બહુ ઉડે ને એવું કામ. અમારા ઘરમાં એટલી ધૂળ છે ને કે તમે જાઓ આજે હું તમને બતાવું કેટલી ધૂળ આવે ને એ. જો આ બધે જો આ એક દિવસની ધૂળ છે ખાલી. જો આ બધે એટલી ધૂળ ઉડે અમારા ઘરમાં, કેમ કે નળિયા છે ને એટલે ઉપરથી ધૂળ આવે. જરીક પવન આવે ને આમથી ને આમથી એટલે બધું ભરાઈ જાય, ધૂળ ધૂળ. જો અહીંયા તો હતી બાકડા ઉપર, આ તમે બધું સાફ કરી નાખ્યું અત્યારમાં પેલા. જો આ બધે ધૂળ હતી, આ બધું લૂસી નાખ્યું છે. ધૂળ છે ને અમારે ઉપર નળિયા છે ને એટલે નળિયામાંથી જ આવે સાચી તો, અને દરવાજો ખુલ્લો હોય ને તો ત્યાંથી આવે. દરવાજો બંધ કરીએ ને તોય આવે, ધૂળ તો આવે જ ઉપરથી. એક પવન આવે ને એટલે બધું ભરાઈ જાય, ગમે એટલું સાફ કરો ને. માળિયામાં એટલી ધૂળ છે. જો આ બધે જો તમે એટલી ધૂળ છે, ગમે એટલી સાફ કરો ને. હમણાં મેં અહીંયા છે ને પોતું માર્યું હતું થોડાક ટાઈમ પહેલા, પાછું બધું ભરાઈ ગયું છે. વાસણ જો વાસણમાં તો ડિઝાઇન પડી ગઈ છે, કેટલી ધૂળ છે. આ બધે આવે છે ને મારે ધૂંસાળા પંખો નો ડીઝાઉન કર હમણાં ખોપરે ઉલી ધૂંસાળા હમણાં કરવાના છે, પણ છે ને 11 આવે ને ત્યારે કરવા છે, કેમ કે પાછું હમણાં કરીએ ને તો પાછું એવું ને એવું થઈ જાય એટલે 2 વાર કરવું પડે. આ બધું ઉતારવું પડે ઠામડા ને બામડા, એટલે છે ને 11 આવે ને ત્યારે કરવાનું છે. અત્યારે પેલા ધૂળ બધે છે ને એ છે ને નીચેથી તો વાળી નાખીને પોતું મારી દે એટલે થોડુંક સારું થઈ જાય. આ બધે જો આ નીચે ને બધે ધૂળ હતી, આ બધેથી મેં કાઢી અત્યારમાં. જો આ જો અમારે ગેસ અહીંયા પડ્યો, કેમ કે જો બાટલો અહીંયા પડ્યો ને ગેસ અહીંયા પડ્યો બંધ છે, બાટલો ખાલી છે એટલે કે અહીંયા ફિટ કરીને ફોટો રાખવો હકડાઈ કરવા, એટલે મેં આને મૂકી દીધો હતો આની હેઠે, કબાટ હેઠે પડ્યો હતો. તો ગોળે ઊંધો વાળી દીધો, કે રાંધવાનું હોય ને એટલે જાય ગોળો ઊંધો વાળીને મૂકી દીધો. કબાટને છે ને મેં જો ઠેલી પહેરાવી દીધી છે, આ રીતના કાગળ છે ને ટેપ પટ્ટી મારી દીધી ઉખડે ને, એટલે વધારાનું કાગળ હતું ને બધું પાછળ દીધું. શું કામ ઢાંક્યું, કેમ કે જો વરસાદ આવે ને તો ફરતા સાટા ન પડે એટલે માથે. તો આ 2 સાઈડથી આમ ઢાંકી દીધું છે ને એટલે પોઈગો શેડા છે ને 2 ચોટાડી દીધા ફરતા. જો આગળ તો છે ને વરસાદ આવશે ને બહુ વાસટ આવશે ને તો આગળથી ઢાંકવાનું થશે, કેમ કે અમારે છે ને એમાં ઝેણ આવે ઝીણી ઝીણી, તો પછી બીક લાગે કટાઈ ન જાય ને એમ. તો અત્યારે તો જો પાછળથી 2 સાઈડથી આમ ઢાંકી દીધું, કેમ કે ધૂળે એટલી ખરે માથે ને. આગળથી છે ને હવે ચોમાહામાં કંઈક વિચારશું. અત્યારે છે ને બધું વાળી છોડીને સારું કરી નાખ્યું. હજુ જો મારે ઠામડા ને બધું પીડ્યું છે જો કામ. અહીંયા જો આ બધું બકાલું જો ડુંગળી ને બધું બગડી ગયું હોય તો સારું કરવાનું છે. આ બધે ધૂળ ધૂળ જો તેલનો ડબ્બો ભરેલ છે ને ખાલી છે અને બહાર મૂકવા જવાનો છે. આ બધું છે ને સરખું કરવાનું છે. હવે ધૂળ ધૂળ ભરાઈ ગયું ને બધું સાફ સૂફ કરવાનું છે. અત્યારમાં પંખો ચાલુ છે ને તો એટલી ગરમી થઈ જાય. તો મિત્રો આજના છે ને ભાઈ 2 વખત નાવું પડ્યું. 2 વખત શું કામ નાવું પડ્યું તમને ખબર છે? ગરમી જ એટલી છે. અહીંયા જો બધા અહીંયા ખાખા ખોળા કરી નાખ્યા. તો બધી વસ્તુ જ્યાં આવે અહીંયા પડી જોઈ લો. 3 વીકન હાવ કેમ કરી નાખ્યું. કબાટ બાકી એમ કર્યો ભાઈ સમકાયો કાંઈ ઘટે નહીં. 1 નંબર થઈ ગયો. હે બસ જો આ બધા અહીંયા કેટલું ખોયડું મને તો એ થાય. આ કઈ જેમ તેમ ખોયડું કઈ એ ક્યાંથી આવ્યો? ઓહો જોતા બાજરાન બાસકું હતું ઉંદેડી કાક જો ઉંદેડી ગઈ કે ગરોળી હતી કે શું હતું? ગરોળી છે ઈ ઉંદેડી નથી. લાગ્યું મને એવું. આપણે એટલો બાજરો હોય છે ને એટલો ઘણો હોય છે. બસ એટલા તો લાટ એટલે વરણ છે લેવાનું છે. આપણે કે લેવાના છે બાજરો તો બા નહીં છે ને એટલે હા તે આગળ લઈ લેવો. આપણે બાજરો ને ઘઉં લેવું એમાં શું અહીંયા રામે કીડીઓ સડી ગયા આમ જો હે હા અંદર કઈ દેખાય નહીં અંધારું છે કે નહીં? તો જીવડા આવ્યા આ બે જીવડા બહુ આવ્યા હો ભાઈ. આ કેટલા 5 દિવસ છે ને આપણે સડી મૂક્યા. 5 દિવસના મેં સાફ કરીને મૂક્યું તો 5 દિવસના પાછું એવું નહીં. યા અનાજ મૂકી કે નહીં? અનાજમાં આવે છે તે. હું એમ કહું કે મને છે ને અનાજ ભરવાના ડબ્બા લઈ ગયો 15. પણ હવે અહીંયા મોટા મોટા ઓલી ટાંકીઓ પડી એમાં ભીરની એમાં થોડો બધો કઈ આખા ટાંકામાં થોડું ભરાય ઓલી પેક ભાઈ બધું હમાઈ જાય બધી વસ્તુ થઈ જાય. આ તો જરીક એવું કાંક એમ થાય કે જરીક એવું ક્યાંક મૂકવું હેરખું મૂકવું છે ડબ્બામાં ડબ્બા લઈ જાય ઓલું લઈ જાય ફલાણું લઈ જાય. અહીં જો કેટલા ડબ્બા છે એમાં ભરી લે તો પછી વાસણ કાઢ લેવા બહાર. એમાં મરચા ભર્યા ને અમુકમાં વાસણ ભર્યા ને એવું બધું છે ભરેલા. હવે ડબ્બા મૂકવા ને બાસકાઈ મૂકવા બધું હેરખું જ છે. ખોટા ડબ્બામાં પૈસા નાખવા ને એવા ડબ્બા નહીં તો પેલા મોટા ડબ્બા હું કોક દી બતાવી કે જાય હાલને જોઈએ મને બતાવે મને ગોઠશે ને તો લેવું નકર નહીં. પૂરો થઈ જાય દઈ જાય હમણાં તારે કેવું નહીં ડબ્બો કેટલાનો પૂરો છે અત્યારે ભાવ કેટલો થઈ તને ખબર છે? ખાલી છે ખાલી એટલે એમ જ કહું છું આ મૂચ્યા એમ. દેઈતી કેટલાનો આવે ને દેઈતી 20 રૂપિયાનો. તેલ તો ખાઈ જાય. તેલ ખાઈ જાય ને આ જો આપણે જે લાવ્યા છે
થોડા ટાઈમમાં પડ્યો છે એમને જો યા મોંઘો આવ્યો બહુ આ વખતે ભાવ ચડી જાય ને ભાવ બહુ ચડી જાય. 2 વર્ષ 2 મહિના સમજી ડબલ ભાવ થાય પાછો 2 મહિના કે 2 વર્ષ તો હું કેમ 2 વર્ષ એટલે એમ તો પછી ભાવ ઘટશે પાછી હો. એમાં કઈ નક્કી ન હોય સડે ને ઉતરે આમાં બધી સાફ સફાઈ રૂમ ની મસ્ત કરી નાખી છે અને સંજય છે ને બરફમાં સાફ સફાઈ કરે હું તમને બતાવું બરફમાં નહીં ફ્રીજમાં જો અહીંયા બરફમાં સાફ સફાઈ કરે ફ્રીજમાં સાફ સફાઈ કરે મને થાકી ગઈ ને એટલે બોલાઈ જાય એમ જો આમાં છે ને બરફ જામી ગયો છે બહુ અમારે જો તમે તોડી આખું નાખ્યો ખાનું ઢાંકણું તૂટલું છે ને એમાં તમે તોડી નાખ્યો આ કાંઈ બરફ તોડી છે નથી ને નાખ્યું. એટલો બધો જામે એટલે પેલાથી બંધ કરી દેને પેલા આમાં કાઢી વાળ ને ગયા બાળ ને બધું હાવ આમ તો જો તો આમ કોને મૂક્યો આ જો તો વાળ આ માથાના વાળ હોતે ને માથું જ નાખતા હે આમાં માથું ન નાખતા આ નીચે સોઈટું હોય ને નેઠું મૂકીને પછી આમ મુકાઈ જાય એમ જોવાય હોય. પેલા કા ખરખું ઉભા રહો, સાફ સફાઈ રખાય કર એને હાવ નથી સાફ કરવાનું આવું બધું આવું આમ આમ હોય આ ઉખડશો ત્યાં નહીં નીકળે આ બધું એ બધું થોડું હાવ ઉછળી જાય કામ થોડું લેક્ચર જાજુ આપે લેક્ચર આપે જ ને પણ હાવ આમ થોડું હોય ઉભા રહો, ખાવાની વસ્તુ આમાં મૂકવાની હોય એમાં બરફ કરવાનું હોય ખાવાની નો વસ્તુ હોય પેપ્સી હોય બધી કુલ્ફી વસ્તુ હોય. ખાવાની તો મૂકવી ને બસ તમે બરફ કાઢી નાખો હવે હું જાઉં છું બાય બાય તો ઘણી બધી મહેનત કર્યા પછી છે ને ફાઇનલ રિઝલ્ટ તમને રૂમનું બતાવું કે જો રૂમ આ રીતની થઈ ગઈ છે આ બધે પોતું મારી દીધું ભીનું ત્યાં બધું ધોઈને ગોઠવી દીધું આ તો કબાટમાં પોતું મારી દીધું મંદિરિયું સાફ કરી નાખ્યું મંદિરિયું જો આ રીતના કરી નાખ્યું મસ્ત હા બધે ધૂળે જતી નીકળી તો આ સાફ કરી નાખ્યું છે મંદિરિયું પછી આ માળી આખી સાફ કરી નાખી છે પોતું મારી સેટીન પેટીન જો બધું સાફ કરી નાખ્યું છે મસ્ત બધે પોતું મારી દીધું ને રૂમ થઈ ગઈ છે એકદમ મસ્ત જો હવે છે ને ઉપરના વાસણ રહ્યા એ હવે છે ને પાછા બધા હરખાથી ધૂંસળા કરશે ને ત્યારે બધા વાસણ સાફ કરી નાખી અત્યારે મારે જવું છે નાહવા ને કપડાં ધોવા ચાલો હું પહેલાં છે ને કપડાં ધોઈ આવું તો બધું કામ કરી નાખ્યું છે ને મસ્ત જો નાહી નાખીશું ને વાગવામાં છે ને 3 સાડા 3 જેવું થઈ ગયું છે ને અત્યારે જો હું જમવા બેઠી છું જમવામાં છે ભાત અને કઢી અને આ છે ને દાજી ગયા છે ભાત થોડાક કોને મારી જેમ દાજી ગયેલા ભાત ભાવે એ જરી કમેન્ટ કરી દેજો મને તો બહુ ભાવે અને કઢીને ભાત હોય ને એટલે આપણે બીજું કંઈ રોટલો ને શાક કંઈ ભાવે નહીં શાક ને રોટલો બધું છે પણ ખાવું નથી અત્યારે હું કઢીને ભાત ખાઈ લઉં સંજયને મેં પૂછ્યું તમારે ખાવું છે તો કે નહીં મારે ખાવું નથી તો હાલો હું છે ને પેલા જમી લઉં તો અત્યારે હું આવી હતી ધાબા ઉપર આટો મારવા પણ અહીંયા પવન છે ને બહુ મસ્ત પવન ઉડે છે અત્યારે જો અને સનસેટ એક નંબર થયો છે વાગી ગયા છે 6 ને જો હા આવો નજારો જોવો હોય ને મિત્રો તો ગામડામાં જ આવવું પડે જો કેટલો મસ્ત નજારો છે અને સનસેટ મસ્ત થઈ ગયો છે અને પવન બહુ આવે છે તો અત્યારે થઈ ગયો છે મારે રસોઈ કરવાનો ટાઈમ એટલે મારે જવું છે નીચે અને પાણીપુરીને એવું વેસાવા આવ્યું છે અવાજ આવે છે થોડોક નાસ્તો લઈ આવી પાણીપુરીમાં આવ્યું તો હવે આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય